हेलो मित्रों, स्वागत है फरी एक बार अपनी चैनल पर। तो आज આપણે ઘણા બધા અલગ અલગ વેધર સોફ્ટવેરના માધ્યમથી જોશું કે ચોમાસાની સ્થિતિ કઈ જગ્યાએ છે અને શું આગળ વધી છે કે નથી વધી છે તો હજી કેટલા દિવસ લાગશે, વધવાની છે નથી વધવાની, આજે અલનીનો બની રહી છે તેનો શું પ્રભાવ પડવાનો છે વરસાદ ઉપર, તો ચાલો આપણે જોઈએ। તો સૌપ્રથમ તો હવામાન વિભાગે જેમ જાહેર કરેલું છે કે 8 થી 14માં જે સ્થિતિ હતી તે જ અત્યારે 15માં પણ છે। વરસાદ થોડો આગળ વધેલો છે, માઇનર, એ પણ દરિયાકાંઠા સાઈડ નહીં પણ વેસ્ટ બેંગોલ સાઈડમાં આગળ વધેલો છે। આપણી સ્થિતિ હજુ પણ તે જ છે અને જેમ કે આપણે ગઈકાલના વિડીયોમાં વાત થઈ હતી કે આ સ્થિતિ હજુ પણ 1-2 દિવસ આમ જ રહેશે, પણ તે પછી વધશે। ત્યારે ગઈ સાલ પણ આમ જ થયેલું હતું। મુંબઈની આસપાસ, પુણેની આસપાસ વરસાદે બ્રેક મારેલી હતી, ત્યારબાદ જ્યારે આગળ વધેલો હતો ત્યારે સ્પીડથી આગળ વધેલો હતો અને આશા છે કે આ વખતે પણ સ્પીડથી આગળ વધે અને ટૂંક સમયમાં ગુજરાત ઉપર આવે। જેમ કે ઘણી બધી આગાહીકારો આગાહી કરી રહ્યા છે તે પ્રમાણે તો 25 આસપાસ સુધી તો વરસાદ નથી ગુજરાતમાં તેમ કહી રહ્યા છે, પણ આપણા હવામાન વિભાગે જાહેર કરેલા રાજ્યના હવામાન વિભાગનું એક યાદી છે, આમાં તમે જોઈ શકો છો 18-19થી ગુજરાત ઉપર હળવા કોઈ જગ્યાએ મધ્યમ વરસાદની શરૂઆત થશે 18-19થી। એમાં ખાસ કરીને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ જે એરિયાઓ છે તેમાં કોઈ જગ્યાએ હળવાથી મધ્યમ ઝાપટાં થશે। આમ તો સમગ્ર ગુજરાતમાં કોઈ જગ્યાએ હળવાથી મધ્યમ ઝાપટાં થઈ શકે, પણ આ તો ફક્ત આગાહીની એક વાત છે। પણ 20 તારીખ પછી એટલે કે 21-22ના રોજ જો કદાચ 2-3 દિવસમાં ચોમાસું ત્યાંથી આગળ વધે તો 21-22ના રોજ શું થશે તે હું તમને હજી બતાવું। આ તમે જોઈ શકો છો વેસ્ટ બેંગોલની આસપાસ જે વરસાદ છે તે વરસાદ આગળ વધી રહ્યો છે અને અત્યારે હાલમાં જે વરસાદની સ્થિતિ મુંબઈ, પુણેની આસપાસ છે તે અત્યારે આગળ નથી વધી રહેલી અને ત્યાં જ છે, એટલે તે પણ આગળ વધશે। હું તમને સેટેલાઇટથી જ બતાવું, આપણે કોઈ પણ આગાહી નથી કરી રહ્યા, ફક્ત જે ગયા સાલ થયું હતું તે તમને જાણ કરીએ છીએ। જો આજે વરસાદનો ઘેરો છે તે ધીરે ધીરે આમ આગળ વધી રહ્યો છે અને ચોમાસું પણ આપણું ત્યાંથી પરિબળ આગળ વધી રહ્યું છે ઉપરની સાઈડ, એટલે ત્યાંથી આગળ વધશે તો પણ ગુજરાતમાં વરસાદ આવવાના ચાન્સ છે કે ત્યાંથી પણ તે વરસાદ આવી શકે। અને આ જે આપણો પુણે આસપાસનો એરિયો છે ત્યાંથી જો વરસાદ આગળ વધશે, વરસાદ 1-2 દિવસમાં આગળ વધે તેવી સંભાવનાઓ લાગી રહી છે હવામાન વિભાગને, પણ 1-2 દિવસની બદલે 3-4 દિવસે પણ આગળ વધે, પણ ત્યાંથી સ્પીડથી આગળ વધે તો આપણા ગુજરાત ઉપર ચોમાસું સ્પીડથી આવવાના ચાન્સીસ છે। બાકી જે આ બધા અલનીનોની વાત કરી રહ્યા છો કે અલનીનો છે નો ડાઉટ, જે આપણા વડાપ્રધાનશ્રીએ પણ જાહેરાત કરેલી છે, અલગ અલગ સોફ્ટવેરના માધ્યમથી પણ ઘણી જાહેરાતો આવેલી છે અલનીનોની, છે અલનીનો અને તેની અસર પણ થશે, પણ સુપર અલનીનો થશે ત્યારે। અત્યારે અલનીનોની અસર ખાસ એટલી કંઈ નથી, હજી સુપર અલનીનો માટે ટાઈમ છે, હજી સુપર અલનીનો કોઈએ પણ જાહેર નથી કરેલો, એટલે ગભરાશો નહીં એટલું। બાકી તો ઉપરવાળો જોવે જ છે, ખેડૂતને જો સુપર અલનીનો નહીં આપવો હોય ઉપરવાળાને તો એ નહીં જ આપે, કેમ કે વરસાદ સિવાય ખેડૂતને કંઈ થવાનું નથી, ખેડૂતનું આખું વરસ માઠું જવાનું છે, એટલે ઉપરવાળો જોવે છે અલનીનો સુપર અલનીનો નહીં થાય, અને જો થશે તો પછી ભગવાન ઉપર છોડી દેશું। અત્યારે તો પોઝિટિવ શું કામ વિચારો છો કે અલનીનો થશે જ, આપણા માટે નેગેટિવ સારું છે તો નેગેટિવ વિચારો કે અલનીનો નહીં થાય, અને આમ પોઝિટિવ વિચારો કે નહીં જ થાય એમ। અલનીનોની આપણે કોઈ ખાસ જરૂર છે નહીં, આપણે વરસાદની જરૂર છે અને ધીમી ધારે તો ધીમી ધારે પણ જરૂરથી ગુજરાત ઉપર વરસાદ આવશે। તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં। અત્યારે ખાસ કંઈ હતું નહીં, 20-21 તારીખ સુધી હજુ કંઈ છે નહીં, પણ 22-23 તારીખથી વરસાદની સંભાવના છે ગુજરાત ઉપર। જો વરસાદ આગળ વધે તો આપણે ડેઇલી અપડેટમાં સાથે જોડાઈ જ રહીશું, ડેઇલી વિડીયો આવશે ક્યાં છે શું વરસાદની સ્થિતિ છે, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને।